હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસમાં 12મું ચેપ્ટર બદલાતો સમય, જેમાં ભાગ 2 નું સરળ સમજૂતી સાથે અહીંયા જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો લઈએ શું કે છે, હવે ચિત્ર જુઓ। જો ભાગ 1 ની અંદર આપણે શું ભણ્યા તો કે નીલાભાઈ, બરાબર, જે પોતે હાલનું પાકિસ્તાન છે અને ગામમાં રહેતા હતા, 8-10 વર્ષના હતા ત્યારે, પછી તે ભારતમાં આવીને વસવાટ કરવા લાગ્યા ધોળાવીરા પાસે। એમના દીકરા લાખાભાઈ, એમના દીકરા, બરાબર। તો એવી રીતે હવે ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો। અલગ અલગ લોકો દ્વારા અહીં કેવા પ્રકારના કામ થાય છે એ તમારે લખવાનું છે, અને ચિત્રમાં તેઓ કયા કયા સાધનોનો ઉપયોગ કરતા બતાવાયા છે તેમના નામ આપેલા કોષ્ટકમાં તમારે લખવાના છે। ચલો, કામ, સાધન, તે માણસ શું કહેવાય છે? ચલો, માટીમાંથી વિવિધ વસ્તુ બનાવે છે। સાધનમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? ચાકડો, તેને કુંભાર કહીશું। સિમેન્ટ, રેતી, પાણીને ભેગા કરી માલ બનાવે છે તો પાવડો કે તગારું જરૂર પડશે, તો એને મજૂર કહીશું। ઘરનું ચણતરનું કામ કરે છે જેમની પાસે લેલું મસ્ટર હશે, કડિયો કહેવાય। ઘરનું ઇલેક્ટ્રિકનું કામ કરે છે જેની પાસે ટેસ્ટર, પકડ, વાયર, ડ્રીલ મશીન, તો ઇલેક્ટ્રિશિયન કહેવાય। વિવિધ પ્રકારની પાઇપ ફિટિંગ, નળ ફિટિંગ કરે છે તો એની પાસે પકડ, પાના, ડ્રીલ મશીન હશે, તેને પ્લમ્બર કહેવાય। સર, અમારે ભાગ 1 છે ક્યાંથી જોવો? તો વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ન ખ્યાલ આવે તો તમારા માતા પિતા કે ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના સ્વાધ્યાયન પોથીના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ મળી જશે। ચાલો, એપ્લિકેશન ઓપન કરશો, ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને, તો આ પેજ ખુલ્લામાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો પેડ કોર્સની અંદર જુદા જુદા તમને શું મળશે? પેડ પ્લાન, જેમાં તમારા પેપરો બધું મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો તમે જોઈ શકશો। શું તમે આ પ્રકારનું કામ કરનારા માણસોને જાણો છો, ઓળખો છો? ચાલો, તેઓની મુલાકાત લઈ માહિતી મેળવો અને તમારા મિત્રો સાથે એમની શું કરવાની છે? તમારે ચર્ચા। તો હા, હું આ પ્રકારનું કામ કરનારા માણસોને જાણું છું, તેમાં સુથાર, કુંભાર, કડિયો, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, લુહાર વગેરે કારીગરોની મેં મુલાકાત લીધી, માહિતી મેળવી અને તેમના કાર્યો વિશે મારા મિત્રો પાસે ચર્ચા કરી જે નીચે પ્રમાણે છે। શું ચર્ચા કરી? જેમ કે સુથાર, તો તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે। ઓજારોમાં કરવત, રંધો, ફરસી, હથોડી, સીગડો, સારડી તેના ઓજારો છે। કુંભાર, તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો, નળિયા, માટલા, ઘડા, હાંડલા, કોઠી, કુંજા, કુલડી, કોડિયા, તાવડી, તવી વગેરે બનાવે છે। ઓજારોમાં ચાકડો, લાકડી અને ટપલું તેના ઓજારો છે। કડિયા, તે ઈંટ, પથ્થર, આરસ, ટાઇલ્સ, માટી, રેતી, કપચી, ચૂનો, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી ઘરની દિવાલોનું ચણતર અને પ્લાસ્ટર કરે છે। દુકાન તથા ટાંકી પણ બનાવે છે। ઓજારોમાં તગારું, લેલું, ઓળંબો, ડસ્ટર, હથોડી તેના ઓજારો છે। પ્લમ્બર, તે ઘરમાં પાઇપલાઇન નાખી નળ ફિટ કરી આપે છે। ઓજારોમાં પકડ, હથોડી, વાંદરીપાનું, સ્ક્રૂડ્રાઈવર તેના ઓજારો છે। ઇલેક્ટ્રિશિયન, તે ઘરમાં વીજળીની લાઈન નાખે છે તથા ગોળો, ટ્યુબલાઇટ, ગોળો એટલે બલ્બ,
ટ્યુબલાઇટ, પંખા, એસી, ગીઝર વગેરેનું ફિટિંગ કરે છે. ઓજારોમાં સ્ક્રૂ ડ્રાઈવર, ટેસ્ટર, ટેપ, ડ્રીલ મશીન તેના ઓજારો છે. લુહાર તે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, સીડી, જાળી, દરવાજા, હળ, પાવડા, કોદાળી, દાંતરડા વગેરે બનાવે છે. ઓજારોમાં એરણ, હથોડો, ઘણ, સાણસી, કાનસ, કાતર, છીણી વગેરે તેના ઓજારો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં બાંધકામ ચાલતું હોય, મકાન બનાવવામાં આવતું હોય તેવા સ્થળની શિક્ષક કે તમારા વાલીની મદદથી મુલાકાત લેવાની છે અને પ્રશ્નોના જવાબ આપો. શાનું બાંધકામ થઈ રહ્યું છે? તો ત્યાં બહુમાળી ઇમારતનું બાંધકામ થઈ રહ્યું છે, જેને કહેવાય હાઈ રાઇઝ, 10, 12, 15 માળ હોય તેવું. કેટલા માણસો કામ કરી રહ્યા છે? તો ત્યાં લગભગ 300 માણસો કામ કરી રહ્યા છે. તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે? તો ત્યાં જુદા જુદા પ્રકારનું કામ ચાલી રહ્યું છે. એન્જિનિયર પ્લાન મુજબ કામ થઈ રહ્યું છે કે કેમ તેની દેખરેખ રાખી રહ્યા છે. એન્જિનિયરે જે નકશો આપ્યો હોય ને એ પ્રમાણે કામ થાય છે કે નહીં. કડિયા ચણતર કરી રહ્યા છે. મજૂરો આ રેતી, સિમેન્ટ, કપચીનો માલ બનાવીને મશીન મારફતે માલને ઉપર મોકલી રહ્યા છે. માલને જે ભાગમાં ઇમારતનું ચણતર કામ પૂર્ણ થયું છે ત્યાં પ્લમ્બર નળ ફિટિંગ અને પાણીની પાઇપલાઇનનું કામ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યા છે. સુથાર બારી બારણા બનાવવા અને તેને દિવાલમાં ફિટ કરવાનું કામ કરી રહ્યા છે. સુપરવાઇઝર જે માણસ રાખ્યો હોય ને દેખરેખ માટે, તે સુપરવાઇઝર મજૂરોને ઝડપથી કામ કરવાની સૂચના આપી રહ્યા છે. ઇન્ટિરિયર ડિઝાઇનર મકાનની અંદરના કામનું માર્ગદર્શન આપી રહ્યા છે કે અંદરથી લુક કેવો આવશે. ત્યાં કેટલા પુરુષો અને સ્ત્રીઓ છે? તો ત્યાં લગભગ 220 પુરુષો છે અને 80 સ્ત્રીઓ છે. તે લોકોને દરરોજ કેટલા રૂપિયા મળે છે? 1-2 લોકોને પૂછો. તો 1-2 લોકોને પૂછતા જાણવા મળ્યું કે પુરુષોને દરરોજ 400 રૂપિયા મળે છે અને સ્ત્રીઓને દરરોજ 250 રૂપિયા મળે છે. મકાન બનાવવા કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી છે? તો મકાન બનાવવા માટે ઈંટો, રેતી, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, લાકડું, ટાઇલ્સ, પથ્થર, આરસ, ગ્રેનાઇટ વગેરે સામગ્રી વાપરવામાં આવી છે. મકાન બનાવવા કેટલી ટ્રક ઈંટો અને કેટલી થેલીઓ સિમેન્ટ વાપરવામાં આવી હશે? તે અનુમાન કરવા પ્રયત્ન કરો. તો મારું અનુમાન છે કે મકાન બનાવવા માટે 100 ટ્રક ઈંટો અને 5000 સિમેન્ટની થેલીઓ વાપરવામાં આવી હશે. જોકે વધારે જોવે. બાંધકામની જગ્યાએ સામગ્રી કેવી રીતે લાવવામાં આવે છે આ બધી તેની યાદી બનાવો. તો બાંધકામની જગ્યાએ ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, રેકડી, હાથલારી, મિની ટ્રક વગેરે વાહનો દ્વારા આ બધી સામગ્રી લાવવામાં આવે છે. ચલો કિંમત શોધી કાઢો. સિમેન્ટની એક થેલી 450 રૂપિયા, એક ઈંટ 5 રૂપિયા, રેતીની એક ટ્રક 5000 રૂપિયા. થોડાક બીજા પ્રશ્નો પૂછો અને તેમના જવાબ લખો. સિમેન્ટની સાથે કેટલી રેતી ભેળવવામાં આવે છે? તો એક થેલી સિમેન્ટની સાથે 3 બોરી રેતી ભેળવવામાં આવે છે. બની રહેલી બહુમાળી ઇમારતનો નકશો કોણે બનાવ્યો હશે? તો બની રહેલી જે આ બહુમાળી ઇમારત છે એનો નકશો આર્કિટેક્ટે, બરાબર, સિવિલ એન્જિનિયરે બનાવ્યો હશે. વજનદાર વસ્તુઓ ઉપર કેવી રીતે પહોંચાડો છો? તો વજનદાર વસ્તુઓ ઉપર પહોંચાડવા ક્રેનનો ઉપયોગ થાય છે. શું બાળકો અહીંયા મજૂરી કામ કરે છે? ના, બાળકો અહીંયા મજૂરી કામ કરતા નથી. શું અહીં કામ કરતા મજૂરોના બાળકો શાળાએ જાય છે? તો કેટલાક મજૂરોના બાળકો શાળાએ જાય છે. મોટા ભાગના મજૂરોના બાળકો શાળાએ જતા નથી, કારણ કે મજૂરીનું સ્થળ બદલાયા કરે એટલા માટે. કામ કરવાવાળા મજૂરો ક્યાં રહે છે? તો કામ કરવાવાળા મજૂરો બિલ્ડિંગ સાઈડમાં બનેલા કાચા મકાનોમાં રહે છે. કેટલાક મજૂરો પોતાના ઘરે રહે છે. કેટલાક મજૂરો ચણતર કામ પૂર્ણ થયેલા મકાનોમાં રહે છે. એમાં ને એમાં નીચે રહી જતા હોય, એમ મકાન બની જાય એટલે. ચાલો, પેલા કેવું મકાન હતું? માટી, ભૂસું, ગાયનું છાણ, લીમડાની ડાળીઓ, શણના કોથળા. બીજું કાચી ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ અને ચૂનો. ત્રીજું પાકી ઈંટો, લોખંડ, કપચી, સિમેન્ટ અને રેતી. અને છેલ્લે પાકી ઈંટો, રેતી, લોખંડ, કપચી, સિમેન્ટ, આરસ, રંગીન ટાઇલ્સ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઘર બનાવીએ. બાળકોને 3-4ના જૂથમાં વિભાજિત કરી દો. દરેક જૂથને અલગ અલગ ઘરના નમૂના બનાવવાનું દો.
તેના માટે તમે માટી, લાકડું, કાગળ, કાપડના ટુકડા, ચંપલનું બોક્સ, દિવાસળીનું બોક્સ અને રંગોનો ઉપયોગ કરી શકો છો. બધા ઘરો અને મકાનો પડોશમાં ફળિયું બને તે રીતે ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રવૃત્તિ આપવામાં આવતી હશે શાળામાંથી કે મકાન બનાવીને જવાનું છે. તો તમે બધા જો, બધાના મકાન કેવા છે? સરખા કે અલગ અલગ? અલગ અલગ. તો આ રીતે પાઠ પૂર્ણ થાય છે. તો તમે બધા મિત્રો આવી રીતે અમારી સાથે જોડાયેલા, યાર બધાનો આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને હા, તમને આ વિડીયો કેવો લાગે છે ચોક્કસથી કમેન્ટ કરો, જેથી અમે તમને મદદરૂપ થવા પ્રયત્ન કરી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.